હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની દરેક થિયરીનો અભ્યાસ જે છે પૂરો કર્યો. હવે આજના લેક્ચરની અંદર આપણે જેડબલઈ ના એમસીક્યુ ની ડિસ્કશન કરવાનું છે. અને આ એમસીક્યુ ડિસ્કશન થાય એટલે આખા ચેપ્ટરની જે છે એ ટોટલ થિયરી, ટોટલ એમસીક્યુ, કોમ્પિટિટિવ એક્ઝામ એમસીક્યુ દરેકની વાત છે આપણી ક્લિયર થાય. એટલે હવે તમને સમજાઈ ગયું છે કે આજે આપણે આપણો લેક્ચર પૂરો કરીએ એટલે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું અભ્યાસનું કામ જે છે પૂરું થાય. પછી તમારે જે છે વારંવાર ટેસ્ટ અને રિવિઝન કરીને જે છે એ આ તમારે સફળ રિવાઇઝ કર્યા કરવાનું. બરોબર? છેલ્લા આપણે કેટલા ટાઈમથી જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના દરેક પોઈન્ટનું ખૂબ શાંતિથી, ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. એમાં મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો જે છે મને ડાયરેક્ટલી પૂછી લેજો. એક એક પોઈન્ટ આપણે મિત્રો ખૂબ ક્લિયર જે છે કરવો પડે. ખૂબ શાંતિથી દરેક પોઈન્ટનો જે છે રિવાઇઝ જે છે કરવો પડશે. તો આજે આપણે જેડબલઈ ના એમસીક્યુ જોઈ લઈએ અને આપણો આ ચેપ્ટરનો અભ્યાસ જે છે એ પૂરો કરીએ. પહેલો જેડબલઈ ના એમસીક્યુ છે જેડબલઈ 2014 કે પોઈન્ટ 2 મોલર વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ સાંદ્રતા છે 0.2 મોલર, એનો અવરોધ 50 ઓહમ છે. એની વિશિષ્ટ વાહકતા એટલે કે કપ્પા એની છે 1.4 સિમેન્સ મીટર ઇન્વર્સ. જો સમાન વિદ્યુત વિભાજ્ય એટલે વિદ્યુત વિભાજ્ય એનો એ ખાલી સાંદ્રતા બદલે છે, એની સાંદ્રતા છે 0.5 મોલર. એનો અવરોધ આ આપ્યો છે આપણને 280 ઓહમ. તો આપણે એ દ્રાવણની મોલર વાહકતા લેમ્બડા m જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. વિશાળ તમને C1 સાંદ્રતા વાળું દ્રાવણ આપ્યું છે. આ દ્રાવણ એનું જ છે, સાંદ્રતામાં છે. આ C2 સાંદ્રતા, અવરોધ R1 તો 50, સાંદ્રતા બદલી અવરોધ 280, એની કપ્પા હોવાથી 1.4 સિમેન્સ મીટર ઇન્વર્સ. તો આ દ્રાવણને આપણે મોલર વાહકતા ગણવાની છે. શું કરવું પડે? તો મોલર વાહકતાનું સૂત્ર આપણી પાસે છે કે મોલર વાહકતા બરાબર કપ્પા n ગુણ્યા 1000 n છેદમાં સાંદ્રતા. પણ આ કપ્પા મેળવવો કેમ? આ કપ્પા મેળવવો કેમ એટલે કે આપણે આની વાહકતા ગણવી પડે. આ મેળવવો કેમ? તો મિત્રો અવરોધ ને કપ્પાને આધારે કયું રિલેશનશિપ છે? તો જોવો તો કોષ અસમાન માટે આપણે ભણી જાય છે કપ્પા * r. અને ખ્યાલ છે રેઝિસ્ટર માટે આપણે ભણી જાય છે કોષ અસમાન. બે માટે કોષ અસમાન તો સમાન રહેવાનો છે. તમે એક જ જવાબ છે. તો 1.4 એને ગુણ્યા 50 કરો એટલે આપણને કોષ અસમાન મળે. આ k1 અને r1 લીધું આપણે. હવે બીજા માટે તો કે G* બરાબર K2 અને R2. આપણે K2 ગણવાનો છે, કપ્પા 2 ગણવાનો છે. તો કે G* upon R2. G* છે 1.4 એને ગુણ્યા 50, R2 છે એનો 280. તો આપણને દ્વિતીયક વિશિષ્ટ વાહકતા મળી ગઈ. આ મળી ગયું. હવે મોલર વાહકતામાં કિંમત મૂકો એટલે આપણો આન્સર આવે. કપ્પા છે 1.4 એને ગુણ્યા 50 એને ગુણ્યા 1000, સાંદ્રતા છે 0.5 એને ગુણ્યા 280. આ 0.5 આપણે દૂર કરવું હોય તો અહીંયા 0 વધારી દેવાય. આ 1.4 હતું અને સબૂત કરવો હોય તો અહીંયા 10 લખી નખાય. આ 1 0 એ 2 છે, 2 0 કેન્સલ આઉટ. હવે આ 5 એટલે આ 10, 14 2 ને 28, 5. તો આન્સર આવ્યો 500. એટલે આમ લખી શકાય 5 અને ગુણ્યા 10 ની 2 ઘાત. કેટલી મોલર વાહકતા આવી? 5 અને ગુણ્યા 10 ની 2 ઘાત. એટલે કે ડી આન્સર છે એ. ઓકે, તો એકમ જે છે ખાસ યાદ રાખજો. એકમમાં જે છે ત્યારે આપણે ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે,
જોઈએ હવે આપણે આગળનું એમસીક્યુ એસિડિક પાણીમાં એનટીપી નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર T બરાબર છે 965 T બરાબર કેટલા છે ભાઈ 965 સેકન્ડ ની અંદર હાઇડ્રોજન વાયુ જે છે એ 112 ml જે છે એ એકઠો થાય છે તો આપણે પસાર કરેલ પ્રવાહ I જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે શું કરવાનું છે પસાર કરેલો પ્રવાહ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે પહેલા પ્રથમ તો આપણે વજન નથી આપ્યું પણ કદ આપ્યું છે તો મોલ માટે મિત્રો આવી રીતે હોય તો મોલ માટે જે છે આપણે સમીકરણ લખી નાખશું I into T valence factor into 9.5 તો વજન હોય તો આવું સમીકરણ હતું વજન બરાબર E તુલ્ય દળ into I into T એના છેદમાં 9.5 પણ કદ આપ્યું હોય તો ડાયરેક્ટ આવું હોય વાયુ હોય અને આવું આપ્યું હોય તો મોલ માં ઇક્વેશન લઈ લેવાનું તો જે છે આપણને ઈઝી પડશે હવે મોલ એટલે કદ ભાગ્યા આપેલું કદ એના છેદમાં 22800 કરીએ એટલે મોલ મળી જાય આપણે Vf કેટલો લેવાનો છે ભાઈ તો H2O છે બે ઇલેક્ટ્રોન ગેઇન કરે ત્યારે ડાયહાઇડ્રોજન વાયુને OH મળે 2 મોલ H2O એનો Vf જે છે પાણી માટે છે એટલે Vf બરાબર છે એ 2 છે આમ S કમ્બાઈન થઈને H2 બને એક ની +1 એની વેલેન્સ ફેક્ટર જે છે 2 લેવાનો 2OH આવે તેમ કેથોડિક રિએક્શન લખશો તો કવિ ખ્યાલ પડશે આવી રિએક્શન થાય H2O plus electron gives H2 plus 2OH minus 2H2O 2 electron આનો Vf જે છે આપણે કેટલું લેવાનો થાય 2 લેવાનો થાય આ પ્રક્રિયા ના થાય આ કેથોડિક પ્રક્રિયા છે આ S plus OH minus 2S plus 2 electron કેન્સલ S2 માં કન્વર્ટ થાય 2OH minus એમના હોય જાય તો આના માટે મિત્રો આપેલું કદ છે 112 ભાગ્યા 22800 2.22.4 લિટર એટલે 22800 ml આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે T છે આપણી પાસે 965 ત્યાર પછી Vf એનો 2 એને ગુણ્યા 9.5 I બરાબર 112 એને ગુણ્યા 2 એને ગુણ્યા 500 એને ગુણ્યા 965 એને ગુણ્યા 22 4 આ 0000 ગયા 965 ગયા તો હવે મિત્રો અહીંયા જુઓ I બરાબર 1 એમ્પિયર I બરાબર 1 એમ્પિયર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને ત્યારે આટલો હાઇડ્રોજન વાયુ જે છે એ કેથોડ ઉપર મુક્ત થાય કેટલો 1 એમ્પિયર કઈ રીતે ખબર પડી તો આ ઇક્વેશન હતો ને એના આધારે ઇક્વેશન આપણે નવું ઇક્વેશન લઈશું મોલ બરાબર I into T ના છેદમાં Vf એને ગુણ્યા 9.5 મોલ એટલે આપેલું કદ એના છેદમાં 22800 કરો એટલે મોલ મળી જાય I ગણવાનો તો T આપણી પાસે છે Vf છે આપણી પાસે 9.5 છે આપણે જે છે આન્સર મળશે ક્લિયર તો JEE ઓનલાઈન 2018 નો ક્વેશ્ચન છે ભાઈ આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી ત્યાર પછી આગળ JEE ઓનલાઈન 2018 નો ક્વેશ્ચન છે એસિડિક માધ્યમની અંદર 1 કલાક એટલે T બરાબર છે 1 કલાક 1 કલાક એને ગુણ્યા 60 મિનિટ એને ગુણ્યા 60 સેકન્ડ થાય એટલે કેટલી સેકન્ડ એમ્પિયર પ્રવાહ કેટલો એમ્પિયર પ્રવાહ તો I બરાબર 9.65 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તો નાઇટ્રોબેન્ઝીન
હતું એમાંથી પેરા નાઇટ્રોફિનોલ બને છે, નાઇટ્રોબેન્ઝીન અને આ નાઇટ્રોબેન્ઝીન એમાંથી બને છે પેરા નાઇટ્રોફિનોલ, એમાંથી બનાવવાનું છે પેરા નાઇટ્રોફિનોલ OH NH2 આ પેરા એમિનો ફિનોલ બની ગયું. તો આ બન્યો એટલે કેટલો બન્યો છે આનો જથ્થો W બરાબર કેટલો હશે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ પ્રક્રિયા થાય છે ત્યારે મિત્રો 1 મોલ જે છે એ પાણી મુક્ત થાય છે. આપણે કહીએ કેટલા મોલ પાણી મુક્ત થાય? 1 મોલ પાણી મુક્ત થાય. કેમ મને કેમ ખબર પડે? આ બે જગ્યાએ અહીંયા NO2 હતો બરોબર, તો એક ઓક્સિજન જો હોય અહીંયા આ NH2 અહીંયા દાખલ થયો એટલે હાઇડ્રોજન ઈ ગયો પ્રક્રિયા બેલેન્સિંગ માં. બીજી જગ્યાએથી એક રીઅરેન્જમેન્ટ થતી હોય એના કારણે જે છે 1 મોલ જે છે H2O થાય. હવે ઈ ડેપ્થમાં ખબર પડશે ઓર્ગેનિક હાલ છે ત્યારે, પણ હવે મારે મેઈન મારો પર્પઝ શું છે ત્યારે ઓર્ગેનિક કમ્બાઈન છે આપણે ભણવાનું બાકી છે. એટલે તમને એમ થાય આ 1 મોલ પાણી વેચ્યું ક્યાં છે, પણ ઈ આપણે એમાઇન સંયોજનો ભણશું ત્યારે ખ્યાલ પડશે. અત્યારે આ તમારો કોન્સેપ્ટ છે MCQ સમજવાનો. હવે નાઇટ્રોબેન્ઝીન માંથી પેરા એમિનોફિનોલ બન્યો છે. તો આનો જથ્થો કેટલો તે નક્કી કરવાનો છે. 1 મોલ પાણી જે છે ઉત્પન્ન થાય છે. તો આ કેથોડિક રિએક્શનમાં કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા છે ભાઈ? જો 1 મોલ પાણી બનતો હોય તો 4 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય. તમે આગળ જે આપણે કોષ પ્રક્રિયા થઈને જોઈ લીધું કે તમે જોઈ લો છો આ 1 મોલ પાણી યુઝ થતા 2 ઇલેક્ટ્રોન થાય અને રિવર્સ રિએક્શન વિશે 4 ઇલેક્ટ્રોન જે છે આવશે. આ તમારે ચેક કરવાનું આગળ બળતણ કોષમાં નિયમમાં જે છે તે લખેલું છે 4 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે. આનું મોલેક્યુલર વેઇટ છે 109. કેટલું છે? 109. તો હવે મારે W જોતો છે. તો W બરાબર ઇક્વિવેલન્ટ માસ * I * T એના છેદમાં 500 ઇક્વિવેલન્ટ માસની ઇક્વિવેલન્ટ માસ માટે શું કરવાનું? તો કે 109 એને ભાગ્યા 4 કરવાનું. એટલે 4 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે. આ રિએક્શન થશે ત્યારે 1 મોલ પાણી બને છે એટલે 4 ઇલેક્ટ્રોન જે છે એ સ્થાનાંતરિત થાય. બરોબર? આ આપણી પાસે છે કેટલો છે? 9.65. આપણી પાસે T છે કેટલો છે? તો કે 60 × 60. એના છેદમાં છે કેટલા છે? 99500. હવે આને સોલ્વ કરો એટલે આપણને W જે છે ગ્રામ મળે છે. મિત્રો ખાસ સમજજો, હું તમને ડાયરેક્ટ કહી દઉં છું પણ આ રિએક્શન આપણે ઓર્ગેનિકમાં શીખવાની થાય એટલે ઓર્ગેનિક જ્યારે હાલે ત્યારે તમને ખ્યાલ પડશે. કેમ? જો હું લઈશ તમને કહીશ કે સાહેબ કહે છે તમે કહી શકते કે આ પાણી એટલા 1 મોલ મુક્ત થાય, કેટલા મોલ પાણી મુક્ત થાય. તો 1 મોલ પાણી 4 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા હોય એટલે મારે આ રિએક્શનનો પર્પઝ શું હતો કે આના આણ્વિક દળ ઉપરથી મારે મૂલ્ય દળ જોતું હતું, બીજું કાંઈ નહીં. આ બધી વસ્તુ છે મારી પાસે. આ ઇક્વેશન એપ્લાય કર્યું મને જે છે આન્સર મળે. આન્સર કેટલો છે? 9.81 ગ્રામ. કેટલો આન્સર છે? 9.81 ગ્રામ. ક્લિયર? તો આ રીતે MCQ ગણી શકાય મિત્રો. જો મૂંઝાતા નહીં. તમને થોડું ટફ પડશે કે આ સાહેબ ફટાફટ જે છે આ કેમ આમ કરીને એ બધું લખી નાખે છે, પણ ભાઈ જેમ તમે વધારેમાં વધારે રિવિઝન કરશો, જેમ વધારેમાં વધારે તમે ક્લિયર દરેક ચેપ્ટર થઈ જાય પછી તૈયારી કરતા હશો ત્યારે તમને આ વસ્તુ ઝડપથી સમજાશે. જો તમને કોઈને એવું હોય કે મારે જાણવું છે આપણે કેમ થાય તો એમાઇન સંયોજનો માં કાર્બનિક પરિવર્તન આવે એમાં ચેક કરી લેવાનું. આ તમને જે છે રિએક્શન ત્યાં મળશે. બરોબર? તો આ રીતે રિએક્શન થશે. 1 કલાક થાય તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આટલા ગ્રામ જે છે પેરા એમિનોફિનોલ જે છે ઉત્પન્ન થશે. ઓકે, બધાને ક્લિયર થઈ ગયું છે? તો જોઈએ આપણે હવે આગળ MCQ જેને લખવાનું બાકી હોય એ જે છે ઝડપથી લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો પછી જે છે તમારે કેલ્ક્યુલેટ કરી નાખવાના. પહેલો MCQ જે તો એના
એના માટે આ વસી ગયેલો એટલે આ ત્રીજા માટેનો જે છે આપણે અહીંયા લખ્યું. ત્રણ MCQ નું સોલ્યુશન થઈ ગયું. ઝડપથી જે છે લખી નાખો. હાલો હવે પછી મિત્રો આગળ લેડ એસિડ બેટરી જે છે એમાં એનોડિક અર્ધકોષ કયો અર્ધકોષ કીધો? એનોડિક. એટલે એનોડની પ્રક્રિયા તમને આવડવી જોઈએ. એનોડમાં કઈ પ્રક્રિયા થતી હતી જો તો એનોડની અંદર યાદ કરો. નો યાદ હોય તો ઝડપથી આ પાછળ જઈને જોઈ લો અથવા તો હું લખું છું ત્યારે તમે જે છે ધ્યાન રાખજો. ખાસ પ્રક્રિયા સમીકરણના અંદર MCQ આવે છે મિત્રો, એટલા માટે જ આપણે જે છે આ ડિસ્કશન કરી છે. ત્યારે એટલા માટે મેં તમને કેથોડ પ્રક્રિયા જે છે ખાસ સમજવું કીધેલું. જો તો બોલું છું એ પ્રક્રિયા મળી Pb+2 SO4 -2 gives PbSO4 +2 ઇલેક્ટ્રોન. આવી રિએક્શન થાય છે તો Pb+2 SO4 -2 PbSO4 +2 ઇલેક્ટ્રોન. આવી રિએક્શન થાય છે તો જે યાદ રાખી છે નથી વાંધો નહીં એવો છે કે થોડો પ્રોબ્લેમ પડ્યો છે પણ આવી રિએક્શન થાય. આની રિવર્સ રિએક્શન કરાવવાની છે. હવે મિત્રો આ 2 ફેરાડે કહેવાય ત્યારે કેટલા છે 1 મોલ. આપણે કેટલો દેવાનો છે તો 0.06 ત્યારે આ કેટલા ગ્રામ વિદ્યુત વિભાજન થશે? તો હું આમ કહી શકું 2 ફેરાડે જ્યારે પસાર થયો ત્યારે 1 મોલ એટલે કે 303 ગ્રામ ફોરવર્ડ રિએક્શન થાય. તો આ 0.06 ગ્રામ હોય ત્યારે કેટલા? તો કે 303 એને ગુણ્યા 0.06 એને ભાગ્યા 2. આન્સર જે છે તમારો 9.09 સમથિંગ જે આવશે. આમાં 7.6 છે, ખરેખર 9.09 આવે કારણ કે આમાં દેખાય છે 2 ફેરાડે 1 મોલ એટલે કે 303 ગ્રામ. તો 0.06 ફેરાડે કેટલા? તો કે આટલા ગ્રામ જે છે. હું PbSO4 વિદ્યુત વિભાજન પામે. વિદ્યુત વિભાજન પામે. ક્લિયર? સમજાય છે ભાઈ? ખાસ દરેક MCQ ને સમજજો, વિચારજો અને ક્લિયર જે છે કરતા રહેજો. આગળનો MCQ છે જાન્યુઆરી 2019. NaCl HCl સોડિયમ એસિટેટ ની સીમિત મોલર વાહકતા આપણને આપી દીધેલી છે 0.001 મોલ. એસિટિક એસિડ ની વાહકતા પણ આપણે દઈ દીધેલી છે. આપણે વિયોજન અંશ એટલે કે આલ્ફા ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપણને કપ્પા પણ આપી દીધેલી છે. તો પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ આલ્ફા બરાબર શું થાય? તો કે લેમ્બડા m એના છેદમાં લેમ્બડા 0 એટલે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. તો પહેલા આપણે મોલર વાહકતા ગણવી પડે. તો મોલર વાહકતા બરાબર શું છે? તો કપ્પા Na ગુણ્યા 1000 એના છેદની અંદર c. આ ઇક્વેશન છે ભાઈ. મોલર વાહકતા બરાબર કપ્પા Na ગુણ્યા 1000 એના છેદમાં c. એટલે આપણને 5 Na ગુણ્યા 10 ની -5 Na ગુણ્યા 1000 એના છેદમાં 0.001 એટલે આપણને મોલર વાહકતા જે મળશે. હવે એસિડિક એસિડ ની સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 m બરાબર તો કે લેમ્બડા 0 NaAC પ્લસ લેમ્બડા 0 HCl માઈનસ લેમ્બડા 0 NaCl. 390 તમને ખબર આન્સર ખબર હશે કેટલી આવશે બરોબર લખી નાખીએ. કેટલી છે સોડિયમ એસિટેટ ની પહેલાની 100.5
HCl ની કેટલી છે 425.9 NaCl ની કેટલી છે 126.4 આ પાંચ ભેગી કરો એટલે તમને આન્સર મળશે આને આપણે ડબલ સ્ટાર કહીએ અહીંયાથી તમને આનો આન્સર મળશે અને આપણે કહીએ સ્ટાર તો આ સ્ટાર અહીંયા મૂકો અને ડબલ સ્ટાર અહીંયા મૂકો તમને ભાગાકાર કરો એટલે આલ્ફા ની મળી જાય એકની કિંમત આ બેની કિંમત એકની કિંમત અને બેની કિંમત મૂકો તમને જે આન્સર મળશે આન્સર કેટલો મળશે 0.125 એટલો મળશે તમને વિયોજન અંશ 0.125 શું કર્યું ભાઈ તો કે મને મોલર વાહકતા દીધી છે ત્રણ ચાર પદાર્થોની પછી એની વાહકતા દીધી છે એની સાંદ્રતા દીધી છે અને મારે વિયોજન અંશ ગણવાનો છે તો હવે મિત્રો આપણે કેટલા લેક્ચર થી આવા ન્યુમેરિકલ્સ ગણીએ છીએ આ ઇક્વેશન તો આપણે યાદ રહી ગયું છે આલ્ફા બરાબર મોલર વાહકતાના સદમાં સીમિત મોલર વાહકતા વાહકતા ગણવા માટે તો કપ્પા એને ગુણ્યા 1000 ના સદમાં c આમ થાય સીમિત મોલર વાહકતા આ રીતે આપણે ગણી શકીએ આનો અને આનો અને આનો ગુણોત્તર એટલે વિયોજન અંશ મળે જે આપણે ગણી આન્સર આવી છે 0.125 ક્લિયર આગળ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે 0.1 ફેરાડે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને નિકલ નાઇટ્રેટ ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિકલના કેટલા મોલ કેથોડ પર છૂટા પડે બે ઇલેક્ટ્રોન ગેઇન કરે અને નિકલ માં કન્વર્ઝેશન પામે તો 2 ફેરાડે કેટલા મોલ હતા નિકલના તો 1 મોલ હવે કેટલો ફેરાડે વિદ્યુત પ્રવાહ છે તો કે 0.1 ફેરાડે તો નિકલના કેટલા મોલ છૂટા પડે ક્રોસ ગુણાકાર કરવાનો છે કેટલા થશે તો કે 0.1 એના છેદમાં 2 તો હવે શું આન્સર આવશે 0.05 એકના છેદમાં 20 એટલે 0.05 સમજાણું ભાઈ શું કર્યું નિકલ પ્લસ 2 માં હોય એ નિકલ માં કન્વર્ટ થાય ત્યારે 2 ફેરાડે એને વિદ્યુત પ્રવાહ મળે ત્યારે 2 ફેરાડે 1 મોલ મળે તો 0.1 ફેરાડે કેટલો ક્રોસ મલ્ટીપ્લિકેશન ક્રોસ ગુણાકાર અને આન્સર લાવો કેટલો મળે આન્સર 0.05 ઓકે સમજાય છે ભાઈ જેડબલી એપ્રિલ 2019 નો ક્વેશ્ચન છે જો ક્લિયર થઈ ગયું ભાઈ બધાને એક એમસીક્યુ ને સમજી અને વિચારીને આપણે ગણવામાં થશે ઉતાવળ નહીં શાંતિથી ગણજો આગળ જેડબલી 2019 એપ્રિલ ની અંદર આવી ગયો છે આપેલામાંથી કયો ગ્રાફ મોલર વાહકતા વિરુદ્ધ રૂટ c માટે યોગ્ય છે આ બે ગ્રાફ ખોટા છે કારણ તેના ગ્રાફ ક્રોસ ન થાય હવે આ બેમાંથી KCl અને NaCl તો મિત્રો KCl અને NaCl આ ગ્રાફ જે ખરો બનશે KCl કદમાં મોટો છે આ કદમાં જે છે નાનો છે મોલર વાહકતા KCl ની વધારે છે NaCl ની ઓછી છે તો કયો આન્સર શક્ય બનશે ભાઈ બી આન્સર જે છે શક્ય બનશે આમ તો માહિતી માટે જે છે કદ મોટું છે આપણે રૂટ c લઈએ છીએ ખાસ યાદ રાખજો ખાલી c હોય તો ગ્રાફ છે થાય પણ રૂટ c વિરુદ્ધ મોલર વાહકતા વિરુદ્ધ રૂટ c નો ગ્રાફ આ ગ્રાફ જે છે કરવો બનશે ક્લિયર આપેલામાંથી કયું સમીકરણ ખોટું છે જેડબલી 2020 નો ક્વેશ્ચન તો મિત્રો આ બધાને દેખાય છે આ અલગ અલગ તરીકે S2 માટે આ સમીકરણ સાચું છે આપણે અગાઉ જોઈ લીધેલું છે આમાં જો આનો
સરખા છે ને n a n e k n k બાકીના સરખા છે આમાં તો આ બે અલગ અલગ છે સોડિયમ સરખા છે પણ અહીંયા પોટેશિયમ છે પાછું આ વિધાન ખોટું છે બાકીના ગણિત કેવા છે ખરા લાસ્ટ અને આગળના લેક્ચરની અંદર આપણે અલગ અલગ લખ્યા હતા કાં તો બેમાં જે છે આ હરખા હોવા જોઈએ જો અહીંયા ધન હરખા હોય અહીંયા ધન હરખા હોવા જોઈએ આ તો આ બે કોઈ પણ એક શક્યતા જે છે શરત પાલન થવું જોઈએ એટલે એ ઓપ્શન જે છે ઈ ખોટો છે બાકીના જે છે એ બધા ઓપ્શન જે છે કેવા છે ભાઈ ખરા છે ઓકે તો આમાં કયો આન્સર આવશે ભાઈ ઈ આન્સર આવશે જો તો આન્સર આવે છે ને આગળ AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરવામાં આવે છે તો કેથોડ પર ગોઠવેલ કેટલી સમસીઓ પર ચાંદીનો ઢોળ ચડાવી શકાય તેમજ એક સમસી પર આટલું કેથોડ આટલું જે છે સિલ્વર એડ થાય છે ખાસ સમજવાનો એક પ્રશ્ન છે જો ઢોળ ચડાવવાની વાત આવી હું કરશું તો I बराबर 5 एम्पियर T बराबर 2.7 એને ગુણ્યા 60 એને ગુણ્યા 60 સેકન્ડ AG છે AG પ્લસ 1 એટલે કુલ લેવલ કેટલું થાય 108 જ થાય તો કેટલી સમસી આપણે સમસીની સંખ્યા શોધવાની છે પણ આપણી પાસે પહેલા તો કેટલું સિલ્વર મુક્ત થાય નથી તો એક કામ કરો તો એક સમસીને આટલું જોડે આપણે સમસીની સંખ્યા શોધવાની છે તો મિત્રો કુલ AG નું વજન શોધી નાખીએ આ W શોધી નાખીએ તો ખબર પડી જાય ન પડી જાય જો હું કરશું W બરાબર 108 એને ગુણ્યા 5 એને ગુણ્યા 2.7 એને ગુણ્યા 60 એને ગુણ્યા 60 એના છેદની અંદર 0.500 એટલે મને અહીંયા W મળશે ગ્રામ આટલું AG જે છે ને એ મુક્ત થાય હવે ખ્યાલ પડે આટલું AG શું થાય છે મુક્ત થાય છે એક સમસી માટે કેટલું જોવે છે આટલું અહીંયા તમને કાંઈક 56.0 કે 56.9 એવો આન્સર આવશે આટલું સિલ્વર જે છે મુક્ત થાય છે ખબર પડી મેં પહેલા એ કીધું કેટલું સિલ્વર મુક્ત થાય તો કે આટલું એક સમસી માટે કેટલું જોવે છે ભાઈ 0.02 ગ્રામ તો કુલ આપણી પાસે કેટલું છે આટલું તો કેટલી સમસી થાય તો આને આમ લખીએ કે 0.02 ગ્રામ AG જોઈએ એક સમસી માટે તો 56.0 ગ્રામ AG થી કેટલી સમસી ઢોળ વાળી થઈ શકે તો આમ થાય 56.09 એને ભાગ્યા 0.02 બરાબર સમસીની સંખ્યા આવે બરાબર સમસીની સંખ્યા આવે 0.02 ગ્રામ એક સમસી માટે આટલા ગ્રામ કેટલી સમસી માટે કેટલો આન્સર આવે છે 2720 સમસીને ઢોળ જોડે આટલી શાંતિથી આટલી સમસી પર ઢોળ જોઈ શકીએ 2720 સમસી પર સમજાણું જો આપણે કાઈ ઉતાવળ નથી તમને એમ થાય કે હું ફટાફટ એમસીક્યુ બનાવું છું પણ મિત્રો અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું હશે આટલા એમ્પિયર આટલો ટી તો કેટલું AG પેલા તો મુક્ત થાય ઈ મેં ગોચ્યું
આટલું એસી મુક્ત થાય, આટલું એસી એક સમસી માટે જોઈએ, આટલા એસી કેટલી સમસી ક્રોસ ગુણાકાર કર્યો મને આન્સર મળ્યો. શેને સાબિત અઘરું છે જ નહીં. તમે અઘરું બનાવો તો ભાઈ હાવ એવું છે, રિવિઝન કરવું પડે, વધારે એમસીક્યુ સોલ્વ કરવા પડે. આપણે લોટ ઓફ એમસીક્યુ ડિસ્કશન કર્યા, તમારી પાસે મટીરીયલ હોય, આપણે આપેલું મટીરીયલ છે એમાં સોલ્વ કરો એટલે આપણને આન્સર મળશે. ઓકે, યોગ્ય જોડકા જોડો. HCl ના મંદ દ્રાવણથી શું મળે? તો મંદ દ્રાવણથી એનોડ ઉપર ક્લોરીન મળશે અને કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મળશે. આમાં B અને C આવે. HCl ના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મળે. બરોબર. NaCl નું મંદ દ્રાવણ હોય તો AB આવે, એનોડ ઉપર O2, કેથોડ ઉપર H2. યાદ છે ને? લખાયું છે તમને. NaCl નું સાંદ્ર દ્રાવણ હોય તો ડાયહાઇડ્રોજન વાયુ અને ક્લોરીન એટલે કે C. AgNO3 નું અતિ સાંદ્ર દ્રાવણ હોય તો કેથોડ ઉપર તો સિલ્વર મળશે, એનોડ ઉપર ડાયોક્સિજન વાયુ મળશે, A અને D. તો કયો ઓપ્શન છે જોવો તો પહેલા ઓપ્શન માં છે CB, AB, BC, AD. બરોબર, એ જ આન્સર આવે. મિત્રો HCl ના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર H2 એનોડ ઉપર Cl2 મળે. આ મંદ દ્રાવણ તો ખ્યાલ છે, સાંદ્ર દ્રાવણ તો તમને જે છે ખ્યાલ છે. એજી અતિ સાંદ્ર દ્રાવણ હોય તો કેથોડ ઉપર સિલ્વર, એનોડ ઉપર ડાયોક્સિજન તમને જે છે વિકલ્પ તરીકે મળશે. હવે જોઈ લઈએ શેનો એમસીક્યુ છે ભાઈ. ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણે કરવાનું છે એટલે કે ગોળ ચડાવવાની પ્રોસેસ છે. I બરાબર 4, I બરાબર કેટલા છે 4, T બરાબર કેટલા છે તો કે 2 મિનિટ પસાર કરતા m જથ્થો W બરાબર m જે છે ઈ કેથોડ પર એકઠું થાય. In each process I બરાબર 8 એમ્પિયર, T બરાબર 60 સેકન્ડ તો W બરાબર કેટલા? તો ગ્રુપ પડી ગયું ભાઈ. આ W થી નાની પ્રોસેસ થઈ જાય અને આ n ગ્રામ કહી દીધું છે તો આ કેટલા? પહેલા હું બે માટે વિદ્યુતનો જથ્થો ફાઇન્ડ આઉટ કરું. Q IDT, Q IDT. તો મિત્રો આ 2 મિનિટ છે એટલે 2 ગુણ્યા 60 કેટલું સેકન્ડ થઈ જાય તો શું થશે તો કે 4 n ગુણ્યા 2 n ગુણ્યા 60. 4 * 8 7 અને 48 480 કુલમ જે છે મળ્યું. આના માટે બીજા માટે Q IDT તો કે 8 n ગુણ્યા 60 તો કે એના માટે 480 કુલમ. એટલા માટે બે માટે વિદ્યુત પ્રવાહ સરખો આવ્યો. જો વિદ્યુત પ્રવાહ સરખો હોય ને તો જથ્થો એક સરખો મુક્ત થાય. વિદ્યુત પ્રવાહ કેવો છે? એક સરખો છે. આપણે બધાને 8 એમ્પિયર 60 સેકન્ડ માટે, 4 એમ્પિયર ડબલ 120 સેકન્ડ માટે. ઓછો જથ્થો વધારે સમય, વધારે જથ્થો ઓછા સમય, જથ્થો બેમાં એક સરખો. તો મુક્ત થતું સિલ્વર પણ કેવું હોય? એક સરખું હોય. તો શું આન્સર આવશે ભાઈ? તો કે એના માટે આન્સર જે છે એ આપણને મળશે m ગ્રામ જેટલો. એ જ આન્સર આવશે. જો તે આન્સર આવે યસ, એ જેટલો દેશી પદાર્થ એમાં મુક્ત થશે. ક્લિયર? તો મિત્રો આ સાથે આપણા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરનો જે છે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે દરેક થિયરી, દરેક ટોપિકની ખૂબ શાંતિપૂર્વક સારાંશ ડિસ્કશન કરી ગયા.
હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટરની જે છે આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની જે છે ખૂબ સારામાં સારી પ્રેક્ટિસ કરીને તમે જે છે દરેક પોઈન્ટનું સારામાં સારી રિવિઝન કરીને ક્લિયર કરી નાખો. ઓકે, તો આ સાથે આપણું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું વિદ્યુત રસાયણ વિજ્ઞાન જે છે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની ડિસ્કશન શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.